હવે થાક્યા ડ્રાઈવરો, નખત્રાણા તાલુકાના ડ્રાઈવરો અને સીઠિયાઓ હવે થાક્યા. હાજીપીર રોડ ઉપર ચાલતા ચાલતા હવે થાક્યા. જો આ બધા ડ્રાઈવર અને એની સાથે જે ટ્રક માલિકો છે આ એક હમણાં નવું નિર્માણ આપણે એસોસિએશનનો પ્રમુખ પણ બનાવ્યા છીએ અને સાથે આ જોઈ શકો છો કે શું કંપનીના હાલ છે કે આ કંપનીની અંદર જ્યારે ડ્રાઈવરો જાય છે ગાડી ભરવા માટે ત્યારથી કોઈ પાણીની વ્યવસ્થા નથી. નેસ્ટમાં તો એમને કોઈ જમવાનું નથી, અલગ કોઈ કેન્ટીન નથી. બરાબર એ હાલત આ ડ્રાઈવરોની છે. આજે એ થાકીને આજે એ મિટિંગનું નિર્માણ કરેલ છે કે ભાઈ જ્યાં સુધી સરકાર રસ્તો નહીં બનાવે, તંત્ર અમને ધ્યાન નહીં આપે ત્યાં સુધી અમે ગાડીના ચક્કાજામ કરશું. સાથે જો કદાચ અમારે નિર્ણય ના આવ્યું તો અમે ગાડીનું ઉગ્ર આંદોલન પણ કરશું એવી આ માંગ કરી છે ટ્રક નખત્રાણા તાલુકાના ડ્રાઈવરો અને તથા એમની સાથે છે ટ્રક માલિકો. ભાઈ તમને શું તકલીફ છે કંપનીની અંદર? બરાબર, કંપનીની અંદર તમારે શું તકલીફ છે? અમને મૂળ તો પહેલા રસ્તાની તકલીફ છે, પછી પાણી પીવાનું ત્યાં મળતું નથી, પ્લસમાં ખાવાનું પણ નથી મળતું અને રસ્તો એટલો અંતે બહુ ખરાબ છે જેમાં ટ્રક હાલે એમ નથી. છતાં પણ અમે અમારી કોશિશ કરીએ છીએ, પણ અમે કંપનીને એટલી જ રિક્વેસ્ટ કરીએ છીએ કે રસ્તો બનાવી આપે અથવા તો અમને ખાવા પીવાની કે પાણીની સુવિધા કરી. બરાબર છે, હા બરાબર છે. આ જો જોઈ શકીએ છીએ આપણે આ વિડીયોના માધ્યમથી કે આ હાલત છે. હવે થાકી ગયા છે આ લોકો સાહેબ, અને તમે તમારી એસીઓની અંદર બેસી મોજ માણનારાઓ છો. બરાબર, અને બાજુમાં આજ કચ્છની અંદર નખત્રાણા તાલુકાની અંદર એમએલએ પણ છે અને કચ્છનો શાસક પણ છે. શું અમારો ધ્યાન તમને નથી આવતું સાહેબ કે રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમને લોકોને રોજ જે જાગૃત કરીએ છીએ કે સાહેબ અમારી સાંભળો. આજ પછી જો 4 દિવસની અંદર જો રસ્તો બનવામાં નહીં આવે તો આ બધા લોકો જે ઊભા છે એ અમે હાજીપીરના ફાટક ઉપર આંદોલન છેડશું. હમણાં અમે પોતે ચક્કાજામ કરશું ડ્રાઈવરો અને એમની સાથે જરૂરત પડતા ઉગ્ર આંદોલન કરશું એ સરકારને અમે અનુરોધ કરીએ છીએ. અને પોલીસ સ્ટેશનની અંદર અને પરમે અમે કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરશું કે ભાઈ અમારી માંગ સંતોષવામાં આવે. જો નહીં આવે તો પછી ઉગ્ર આંદોલન કરશું. ભલે તમે જેલ ભરજો અને અમે અમારું આંદોલન છેડશું. જય હિન્દ, જય ભારત.